વિજાપુરમાં ધોધમાર વરસાદ છે। 4 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ સુધી પાણી ભરાયા છે। તો ઘણા લાંબા સમય બાદ આજે મહેસાણામાં સારો વરસાદ વરસ્યો છે। મહેસાણાના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને કડીની અંદર સારો વરસાદ વરસ્યો છે। વડોદરામાં વરસાદી માહોલ છે। વર્ષોથી વચ્ચે મકાન ધરાશાયી થયું છે। સલાટવાડામાં જર્જરિત મકાન ધડાકાભેર પડી ગયું છે। તુલસીભાઈની ચાલી પાસે આ મકાન ધરાશાયી થયું છે। મકાનના કાટમાળમાં એક વૃદ્ધ ફસાયાની આશંકા છે। 7 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે। ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ઓપરેશન હાલમાં હાથ ધર્યું છે। તો વડોદરામાં આજે 7 ઇંચ વરસાદ છે। ધોધમાર વરસાદ છે અને અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ઘૂસી ગયા છે। જેમાં હાલમાં સલાટવાડામાં જર્જરિત મકાન ધડાકાભેર પડ્યું છે। વરસાદી માહોલમાં આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। રવિ અમારી સાથે જોડાય છે વડોદરાથી। રવિ, મકાન ધરાશાયી થયું છે, શું પરિસ્થિતિ છે? 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, શું વિગતો રવિ? બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં ધોધમાર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે ને અત્યારે થોડોક વરસાદે રાહત લીધો છે, જેના કારણે લોકોને શ્વાસ લોકોએ લીધી છે। વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે સલાટવાડા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે ને તેમાં મકાન ધરાશાયી થવાના કારણે એક વ્યક્તિ ફસાયા હોવાની આશંકાના ધ્યાનમાં રાખીને અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે। 7 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને અત્યારે આ મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ હોય તે પ્રકારના સમાચાર નથી મળી રહ્યા। પરંતુ આપ જોઈ શકો છો કઈ રીતના રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। પોલીસ પણ ત્યાં ખડે પગે છે અને એક બાદ એક જે લોકો ફસાયેલા હતા તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। હાલમાં એક વ્યક્તિ જે ફસાયા હોવાની આશંકા છે તેમને શોધખોળ અત્યારે ચાલુ છે। બિલકુલ આભાર રવિ। તો આપ જોઈ રહ્યા છો વડોદરામાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે। સલાટવાડા વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો કે એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું છે, જેમાં 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે। એક વ્યક્તિ હાલમાં દબાયો છે અને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે। વડોદરા પાણી છે। હરિનગર, સમતા, સુભાનપુરામાં પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ ન થતાં જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલાકી નગર સેવકો મેદાનમાં આવ્યા છે। હરિનગર બ્રિજ પાસેથી વરસાદી કાસ ખુલ્લી પણ કરાઈ છે। તો વડોદરામાં આજે 7 ઇંચ વરસાદમાં વડોદરા પાણી થઈ ગયું છે। વડોદરા શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પણ આપ જોઈ રહ્યા છો કેટલાક નગર સેવકો તાત્કાલિક મેદાનમાં ઉતર્યા છે અને આપ જોઈ રહ્યા છો હરિનગર બ્રિજ પાસેને વરસાદી કાસ ખુલ્લી પણ કરાઈ છે। સુરત પહોંચે લુવારામાં 130થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। લુવારા ગામમાંથી કીમ નદીના પાણી ફરી વળ્યા છે। લોકો માટે દેવદૂત બનીને એનડીઆરએફ અને પોલીસ આપ જોઈ રહ્યા છો અંદાજે 9 કલાક સુધી આ લોકોના રેસ્ક્યુની કામગીરી થઈ છે। લોકોનું રેસ્ક્યુ કરીને તમામને સલામત સ્થળે ખસેડાયા છે। લોકોએ દેવદૂત બનીને આવેલા જવાનોનો આભાર માન્યો છે। આપણા જાંબાઝ જવાનો, એનડીઆરએફની ટીમ, પોલીસના જવાનો શું કામગીરી કરી રહ્યા છે, જ્યારે આપ જોઈ રહ્યા છો કે આ વરસાદની વચ્ચે પોતાનો જીવ તો બચાવવાનો છે પણ જનતા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે અંદાજે 9 કલાક સુધી ચાલેલી આ લોકોની રેસ્ક્યુની કામગીરી તમામ લોકોને સલામત સ્થળે હાલમાં ખસેડાયા છે। તો ધોધમાર વરસાદથી દ્વારકા જિલ્લો પાણી છે। દ્વારકાનું રાવલ ગામમાં બેટમાં ફેરવાઈ ગયું છે। આખા ગામમાં પાણી ભરાતા લોકો બોટના સહારે છે। 5 ફૂટ પાણી ભરાતા જ રસ્તા પર હોડીઓ ચાલી છે। એકથી બીજા સ્થળે જવા લોકોએ બોટનો સહારો લીધો છે। કલ્યાણપુર પોરબંદરને જોડતો સ્ટેટ હાઈવે બંધ પણ કરાયો છે। સતત વરસાદી માહોલ છે। હાલાકી આજે દ્વારકામાં થોડીક રાહત છે કે વરસાદ થોડોક વિરામ પણ લીધો છે। હાલાકી અનેક જગ્યાઓ છે હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અંધારદાર વરસાદમાં ભરૂચ પાણી છે। બંબાખાના પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર કમર સુધીના પાણી ફરી વળ્યા છે। સ્થાનિક નદીના પાણી સાથે માછલીઓ પણ આવી ગઈ। લોકોએ રસ્તા પર જ નેટ લગાવીને માછલીઓ પકડી હતી। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે ભરૂચમાં પાણી અને લોકોએ આ માછલીઓ પણ પકડી હતી।